કાં ગટિયા એટલે લોકો અમને ગાંડા કહે, જો કે એ તો છીએ જ, એટલે એમાં કંઈ ચિંતા કરવા જેવું નથી. ઠંડીમાં પણ આમ કહેવત છે ને કે ઝેરનું મારણ ઝેર. હેલો ફ્રેન્ડ્સ, કેમ છે? મજામાં જશો એવી આશા રાખું છું અને આજના નવા બ્લોગમાં આપ લોકોનું સ્વાગત કરું છું. એટલો બરાબર એટલો અવાજ આવે છે કે અત્યારે જો આ રોડ કાંઠો છે તો વાહનો એટલા બધા અવર જવર કરતા હોય એટલે આ અવાજ તો રહેવાનો જ. અને આવા અવાજની વચ્ચે અમારે કામ કરવાનું છે. હજી તો ઓફિસ પેક છે, આ આખા બે બાજુ ડોર લગાવેલા છે એટલે હજી વાંધો નથી આવતો. બાકી તો અવાજ એટલો આવે કે વાત જવા દો. આ ઓફિસ પેક છે તો એટલો અવાજ આવે, ના હોય તો કેટલો અવાજ આવે. તો અત્યારે વાગ્યા છે 9:30 અને ઓફિસનું કામ છે તો એ કરી લઈએ. અને બાકી પાછું ડ્રાઇવિંગ છે એટલે ડ્રાઇવિંગમાં જવાનું છે તો અત્યારમાં ચાલો ઓફિસનું કામ કરવા માંડીએ. અભી મજા આયેગા ના ભીડો. આ છે અમારા જુનાગઢનો દાતા રોડ. ગઈકાલે આમાં ખાડા ખડબા હતા, આજે રાતોરાત આ નવો રોડ બની ગયો. વાહ ક્યા સીન હે, વાહ ક્યા સીન હે. ચોમાસામાં હજી બન્યો તો, ચોમાસા પછી હજી 4 મહિના નથી થયા તો આ રોડ પાછો બની ગયો છે. શું કામ એને ખ્યાલ છે? 4 મહિના પહેલા ઇન્ડિયાના ગૃહમંત્રી એટલે કે અમિત શાહ આવતા હતા ત્યાંનો રોડ બન્યો હતો. એ પછી રોડ પાછો તૂટી ગયો અને અત્યારે પાછા ગુજરાતના રાજ્યપાલ આવે છે એટલે એના માટે ગઈકાલે રાત્રે 12 વાગે આ રોડ બની ગયો. પબ્લિક ભલે ખાડા રોડમાં ફરતી રહી પણ રાજકારણીઓના અધિકારીઓ આવે એના માટે સારા રોડ બનાવવા જોઈએ. આ છે અમારા જુનાગઢનું નપાણીઓ નગરપાલિકા તંત્ર. सब क्या देखना पड़ रहा है, अच्छा है मैं अंधा हूँ. પબ્લિકના પૈસા આમ જ વેડફવાના. 4 મહિનામાં એક વર્ષમાં 3-4 વખત રોડ બનાવવાના. મિત્રો, આ એક ટ્રક અમારા બસ સ્ટેન્ડ રોડ ઉપર ચાલ્યો જાય છે. અમારી ગાડી એની પાછળ આવેલું જાય છે. આ ટ્રકની પાછળ લખ્યું છે ચલ સાથી જુનાગઢ. હવે ભાઈ, આ ટ્રકવાળાને કે તું જુનાગઢમાં તો એકલો રખડે છે પણ તારા સાથીને શું લઈ જવાની જરૂર છે? આ જુનાગઢની પ્રજા કેમ જીવે છે એ તને ખબર છે? અહીંયા ખાડા છે, ખડબા છે, ચારેકોર. આ જુનાગઢ નહીં પણ ખાડાગઢ કહેવાની જરૂર છે, કારણ કે અહીંના રોડ એવા છે, ક્યાંય કંઈ સારું નથી. તો સાથીને જુનાગઢ લઈ જઈને તારે કરવું છે શું? બાવો બનાવો કે શું? ગાડીમાં પંચર પડ્યું છે તો પંચર કરાવી લે સવારમાં આ સાહેબ પાસે. સાહેબ હવે છે ને ગાડીને આગળ નીચેથી ભરાવે ને ઊંચું કરે એટલે આમ પંચર, બીજું કઈ નથી. આપણે હોય તો બોલ પના ખોલવા પડે, આ લોકો તરત ફટાફટ જામ કરી જ નાખે પંચર. આગળ 5 મિનિટ નહીં થાય તો એમ કહે કે હાલો થઈ ગયું. હે લાવો 200 ને લાવો 100. કા એ તો ભાઈ મહેનત ના લ્યો છો ને કે એમને તો હાવ નથી કરી દેતા. હા હા હો, મોટું નામ છે. હવા ભરવા વાળા એમ આખા ગામ એની હવા લઈને ફરે. समझ रहे हो आप, समझ रहे हो. એક આ અમારા ઓલા જયેશભાઈ ચા વાળા. આજે અમારા જયેશભાઈ ચા વાળા. અહીં ચા એની ફેમસ છે જાંજેડા રોડ ઉપર, ચા ના માસ્ટર. એમ એ ગરમ કરતા હોય ત્યાં ના હોય, બનાવતા હોય ત્યાં હોય.
મિત્રો, મેડમ છે તો હમણાં ભાણિયાના લગ્ન છે તો આજે ગોંડલથી ખરીદી કરીને આવ્યા. બે બહેનો આજે ખરીદી કરવા ગયા હતા ગોંડલ. તો આ સાડી લઈને આવ્યા છે સરસ મજાની. સનેડો કેવો કલર છે એ કહેજો, કેવોક લાગ્યો તમને? મેડમને ગમ્યું એટલે પછી અમે તો બીજાનું ન જોઈએ કે બીજાને કેવો લાગે. આપને ગમ્યું એ હાલે. કોમેન્ટ કરજો જોઈએ આ કેટલાની છે સાડી. મેડમ કેટલાની છે? તમને કેટલાની લાગે? હે 4000, 5000, 6000? સસ્તામાં લીધો નથી જ એટલે એ પેલા જ કહી દઉં કે આ સાડી લેડીઝને ખબર હશે કેટલા. લેડીઝ જે વિડીયો જોતા હોય તમે લોકો કોમેન્ટ કરજો જોઈએ કે આવી સાડી અંદાજિત કેટલાની છે. લગ્નમાં પહેરવા માટેની સ્પેશિયલ સાડી છે અને છેટ ગોંડલથી લઈને આવ્યા છે. ગોંડલથી લીધી કે જેતપુર? ગોંડલ છે હો. આજે બે બહેનો ગોંડલ ને જેતપુર ને જુનાગઢમાં ખરીદી કરવા ગયા હતા સાડીની. એટલે જો આખી આ સાડી લઈ આવ્યા, સાથે સાથે આ ડ્રેસ પણ લઈ આવ્યા. હો એક તો જોઈએ જ કંઈ, ખાલી સાડી ન લેવા જવાની. આ સાડી આખી મેડમે લગાવી છે કલર કેવો તો અલગ લાગે આમાં? કલર તો એમાં લાગે ને થોડોક તો ફેર પડી જાય. કલર છે. હરી તમારો કલર મસ્ત છે. હે મારી સાડીનો કલર મસ્ત છે, એમાં દેખાય એવો એ નથી. તો કેમેરામાં થોડોક તો ચેન્જીસ થાય જ, એમાં હાવ ચોખ્ખો તો ન જ થાય. એટલે નરી આંખે જોઈએ કલર ને કેમેરો બે અલગ પકડે ને. એટલે અંદાજિત આ 3000, 4000, 5000 કેટલાની સાડી છે કહેજો જોઈએ. આ ભાઈ જો અત્યારથી પતંગ ગોઠવીને ધંધો કરવો છે, દુકાન ગોઠવતો એવું લાગે. આ અમારો ભણવામાં છે ને એટલો હોશિયાર નથી પણ ધંધો કરવામાં હોશિયાર છે. મને તો એમ લાગે છે કે આ મોટો થઈને છે ને વેપારી બનશે. કેમ જો ને એટલા રૂપિયા બંડલું ફેરવે ને એ કે રમતો હોય તો આવું જ વેચવાનું જ રમતો હોય. આ વેચી નાખો ને ઓલું વેચી નાખો. કોબીક મને લાગે ને બાપાને વેચી નાખશે. હો નહીં વેચ ને પપ્પા વેચાય એવા જ છે કા? તો એવા હે પપ્પા વેચાય એવા જ છે. ગામને વેચી આવે એવા છે પપ્પા તો. मेरे को जानता नहीं है. તો આ ભાઈ અમારા માટે સરસ મજાનું શું લઈ આવ્યા ભાઈ? બદામ શેક. હે બદામ શેક. બદામ શેક. એનું બદામ શેક લઈ આવ્યો છે સરસ મજાનું. મમ્મા વ્રજભાઈના મોટા બાપા કેતન બાપા છે તો આ લઈ આવ્યા અમારા બધા માટે. એટલે બદામ શેક અમે હવે પીએ. કેમ મજા આવે ને આવું આવે તા તો આમ ઠંડી મારતી બધા લોકો ઠંડીમાં ગરમ ગરમ ખાય. અમે ઊંધા છીએ, અમે ઠંડીમાં ઠંડુ ખાઈએ. આઈસ્ક્રીમ ના આવી બદામ શેકવું ને ખાય. કાં ગટિયા? अबे साले जो माफ करना मैं जो એટલે લોકો અમને ગાંડા કહે, જો કે ઈ તો છીએ જ. એટલે એમાં કંઈ ચિંતા કરવા જેવું નથી. ઠંડીમાં પણ આમ કહેવત છે ને કે ઝેરનું મારણ ઝેર લોખંડને કાપે. એમ શિયાળામાં ઠંડુ ને ખાવ ને તો શરદી હાવ હોઈ જાય. હો મેડમ? હા ભલે પછી હાવ હોઈ જાય પછી 150 રૂપિયાની દવા લેવી પડે, અલગ વાત છે. खत्म. बाय बाय, टाटा, गुड बाय, गया.